ઉધના રોડ નંબર 9 અશોક સમ્રાટ નગર ખાતે પુત્રના ઝઘડામાં વચ્ચે પડેલા પિતાની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓમાંથી 3 હત્યારાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા। સુરતમાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 9 અશોક સમ્રાટ નગર ખાતે હત્યાની ઘટના બની હતી। ધનરાજ ટાઈડે નામના ઈસમની 6 હુમલાખોરોએ હત્યા કરી હતી। પુત્ર વિકી ઉર્ફે લક્કીને મારવા આવેલા હુમલાખોરો જેમાં કરણ ઉર્ફે દીપક, યોગેશ, વિશાલ ઉર્ફે રાજ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરથી પુત્ર વિકી ઉર્ફે લક્કીને બચાવવા ગયેલા પિતા ધનરાજ તાઈડે પરત હુમલાખોરોએ હુમલો કરી છાતીના ભાગે તથા પેટના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી ભાગી છૂટ્યા। બનાવની જાણ થતાં ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી। ગણતરીની કલાકોમાં 3 હત્યારાઓ દીપક ઉર્ફે કરણ, ગણેશ વાઘ, યોગેશ ઉર્ફે નરેશ, સંજય નગરાડે, વિશાલ ઉર્ફે રાજ, ગણેશ વાઘાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો। ઘટના બની હતી, શું આખી ઘટના હતી, કેમ મર્ડર થયું અને કેટલા આરોપી સામે હતા, આરોપીની ધરપકડ થઈ શકે કેમ? ગઈકાલે રાત્રે 11 વાગ્યાના સમયે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં ફરિયાદી તેઓના ઘરે હાજર હતા, ત્યારે એમના ઘરની બહાર ગાળાગાળી અને બૂમાબૂમનો અવાજ થયેલો, જે સાંભળી અને ફરિયાદીના ઘરના સભ્યો બહાર ગયેલા, ત્યારે ફરિયાદીના પિતાજી, જેમનું નામ ધનરાજ ભીમરાવ તાયડે છે, તેઓ બહાર ગયેલા। તે સમયે તે જ વિસ્તારના 4 ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા। ફરિયાદીના પિતાજીને તાત્કાલિક 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા, જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી। સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક 4 આરોપીઓને ઉધના પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે। સર, ખાલી આટલી જ બાબત હતી કે અન્ય કોઈ અગાઉનો ઝઘડો કે શું કારણ? આ સમગ્ર હકીકતમાં હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસના ધ્યાને એવું આવેલું છે કે આજથી 2 વર્ષ પહેલાં ફરિયાદીના ભાઈ છે વિકી ઉર્ફે લક્કી, તેઓએ આ ગુનામાં જે આરોપી છે તે આરોપીઓ સાથે મારામારીનો બનાવ બનેલ અને જેના અનુસંધાને હાલના ગુનાના જે આરોપીઓ છે તેઓ ફરિયાદી હતા અને જૂના ઝઘડાની જે અદાવત હતી એના કારણે આ સમગ્ર બનાવ બનવા પામેલ છે, એવું હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને જણાઈ આવેલ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।